રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થાય તે પહેલા તસ્કર ટોળકીએ પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે। ગઈકાલે મધરાત્રે શહેરમાં ધમધમતા જૂનાગઢ રોડ પર આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં તસ્કરોએ રીતસરનો આતંક મચાવી એક સાથે 12 થી 15 જેટલા કારખાનાઓના શટર તોડી નાખતા વેપારી આલમમાં સન્નાટો છવાઈ ગયો છે। બનાવના પગલે પોલીસ નાઇટ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર અંદાજે 450 જેટલા નાના મોટા પ્લાસ્ટિકના કારખાનાઓ આવેલા છે। ગત મોડી રાત્રે 2 વાગ્યાના સુમારે કોઈ જાણભેદુ અથવા પ્રોફેશનલ તસ્કર ટોળકીએ આ વિસ્તારને નિશાન બનાવ્યો। તસ્કરોએ લાઇન બંધ આવેલા રજવાડી એન્ટરપ્રાઇઝ, યુનિક પ્લાસ્ટિક અને નિલેશ પોલિમર સહિતના ડઝન બંધ એકમોનું શટર ઉચકાવી તોડીને અંદર પ્રવેશ કર્યો। ભોગ બનનાર કારખાનેદાર અમિત ટીમ્બડિયા અને ગૌતમ રૂપપરાએ આક્રોશ સાથે જણાવ્યું કે તસ્કરોનો ઇરાદો માત્ર ચોરી જ ન હતો, પરંતુ જાણે વેપારીઓને નુકસાન પહોંચાડી વિકૃત આનંદ લેવા માંગતા હોય તેમ ઓફિસના મોંઘાદાટ ફર્નિચર, ટેબલના કાચ અને પાર્ટીશનમાં ભારે તોડફોડ કરી છે। પ્રાથમિક તપાસમાં અલગ અલગ કારખાનાઓમાં મળીને કુલ 15 થી 20 હજારની રોકડ રકમ, અન્ય પરચુરણ ચીજવસ્તુઓની ચોરી થયાનું સામે આવ્યું છે। પરંતુ કારખાનેદારો થયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નુકસાન લાખોમાં ઘટનાની જાણ વહેલી સવારે થતાં પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા। બીજી તરફ એક સાથે 15 કારખાના તૂટ્યાના સમાચાર વાયુ વેગે તૂટ્યાના પસરતા ધોરાજી પોલીસ કાફલો પણ દોડતો થયો છે। પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં બુકાનીધારી શખ્સો ચોરી અને તોડફોડ કરતા સ્પષ્ટ નજરે પડે છે। કાલ રાત્રે જૂનાગઢ રોડ ઉપર 12 થી 13 કારખાનામાં ચોરી થયેલ છે અને ઘણા કારખાનામાં રોકડ રકમ અને ઘણા કારખાનેથી માલનું નુકસાન કરેલું છે અને એના સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે અને પોલીસને જાણ કરતા તેને તપાસ હાથ ધરી છે। તેથી જલ્દીથી જલ્દી ચોરોની ધરપકડ થાય તેવી પોલીસને વિનંતી। મારો પાણીનો બિઝનેસ છે રજવાડી એન્ટરપ્રાઇઝ અને જૂનાગઢ રોડ ઉપર ટોટલ 12 થી 15 કારખાનામાં ચોરી થયેલી છે। અમારી ત્યાં રાતે 1 ને 5 ની આસપાસ આવેલા છે ચોર અને સવારે અમે રાયબેટા મુજબ કારખાનું ખોલતા અમને જાણ થઈ કે ભાઈ કારખાનામાં ચોરી થઈ છે। પછી અમે અંદર જઈને કઈ જોયું નથી કે ભાઈ શું શું ગયું છે। અંદાજિત અમારા કારખાનામાં 12 થી 20,000 રૂપિયાનો અંદાજ છે અમને કે એટલા રૂપિયા હતા અમારી પાસે। એટલે હવે કેટલા ગયા, શું ગયું અને ભાંગતોડ થઈ છે। શટર તોડી નાખ્યું છે, કાચ તોડી નાખ્યા છે અને બાજુમાં નિલેશ પોલિમર છે ત્યાં પણ ઓફિસની અંદર ભાંગતોડ કરેલી છે। હા, અમારી પાસે 2 કારખાનામાં સીસી ફૂટેજ છે, બીજામાં જ્યાં થઈ છે ત્યાં પણ છે। પોલીસ 112 માં કોલ કર્યો હતો અને આવીને ચક્કર મારીને પછી એવું કીધું છે કે અમે પાછા આવશું અને ચેક કરશું એમ। હજી પોલીસ તંત્ર કોઈ આવ્યું નથી। ભાઈ, આ 450 થી વધારે યુનિટ આવેલ છે અને જે 12 થી 15 કારખાનામાં જે ચોરે તરખાટ મચાવ્યો, શું કહેશો, કેવું નુકસાન? અમારે ગઈ રાત્રે 15 થી વધુ કારખાનાની અંદર ચોરી કરેલી છે। ઓફિસોની અંદર નુકસાન પહોંચાડેલું, શટર તોડી અને જો કોઈ કારીગરોને આપવા માટેના પગાર આપવા માટેના પૈસા હતા એની પણ ચોરી કરેલી છે। લાખો રૂપિયાથી વધારે આ ચોરી થયેલી છે અને અમે પોલીસ તંત્રને ફરિયાદ પણ કરેલી છે અને પોલીસ હરકતમાં આવી ગઈ છે અને અમે પોલીસ તંત્ર પાસે વિનંતી કરીએ છીએ કે જલ્દની જલ્દ આ ચોરોને પકડી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। સીસી ફૂટેજ છે આપણે? હા, દરેક કારખાનાની અંદર સીસીટીવી ફૂટેજ અમે તપાસ્યા છે। રાત્રિના 1:30 વાગ્યાની આજુબાજુ આ ચોરો આવેલ, સવારના 5 વાગ્યા સુધી અલગ અલગ કારખાનાઓમાં ચોરી કરેલી। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।